મે આઈ કમ ઇન સર? યસ. સર, હું લાસ્ટ વીક ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા માટેની ઇન્ક્વાયરી કરી ગઈ હતી અને આજે મેં મારા બધા ડોક્યુમેન્ટ સબમિટ બી કરાવી દીધા છે. વેરી ગુડ. પણ હજુ હું એક પોઈન્ટમાં કન્ફ્યુઝ છું, તો મને થોડી એની ક્લિયરિટી આપશો? બોલને ક્રિશા, શું કન્ફ્યુઝન છે? ન્યૂઝીલેન્ડમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સના નામ જોઈને બધું અલગ અલગ લાગે છે. તો એક્ઝેક્ટલી ન્યૂઝીલેન્ડમાં કઈ કઈ ટાઈપના ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી હોય છે અને એ બધામાં શું ડિફરન્સ છે? ઓકે. ન્યૂઝીલેન્ડમાં બેઝિકલી 3 પ્રકારના ઇન્સ્ટિટ્યુશન છે. ટાઈપ 1 યુનિવર્સિટીઝ. જનરલી એ લોકો બેચલર, માસ્ટર્સ અને રિસર્ચ પ્રોગ્રામ ઓફર કરે છે. એ લોકોની એજ્યુકેશન ક્વોલિટી સ્ટ્રીક હોય છે. ટ્યુશન ફીસ એક્સપેન્સિવ હોય છે. કેમ્પસ ઇઝ હ્યુજ હોય છે અને બધી જ યુનિવર્સિટીઝ ઓન બાય ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ છે. સેકન્ડ ટાઈપ છે આઈટીપીઝ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ પોલિટેકનિક. એ લોકો મિડ સાઇઝ ઇન્સ્ટિટ્યુશન છે. આઈટીપીસ બધી જ ઓન બાય ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ છે. એ લોકો જનરલી ડિપ્લોમાથી શરૂ કરી અને ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા અને અમુક આઈટીપીસ માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ પણ ઓફર કરે છે. ફીઝ રિઝનેબલ છે. જોબ ઓરિએન્ટેડ સ્કિલ રિલેટેડ પ્રોગ્રામ્સ એ લોકો ઓફર કરે છે. થર્ડ ટાઈપ છે પીટીઈસ, એટલે કે પ્રાઇવેટ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટ, એટલે આપણી ભાષામાં પ્રાઇવેટ કોલેજ. આ પ્રકારના ઇન્સ્ટિટ્યુશન નોર્મલી ત્યાંની ન્યૂઝીલેન્ડની કોઈ કંપની દ્વારા ઓન થતા હોય છે. એ લોકો ડિપ્લોમાથી લઈને માસ્ટર સુધીના પ્રોગ્રામ ઓફર કરે છે. ટ્યુશન ફીસ એમની ઓછી હોય છે. મેઇનલી એ લોકો મોસ્ટ કોમન સબ્જેક્ટ્સ એરિયામાં પ્રોગ્રામ ઓફર કરતા હોય છે, જેમ કે બિઝનેસ મેનેજમેન્ટ, આઈટી, ડેટા, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ડિઝાઇન વગેરે વગેરે. ક્લિયર? ઓકે. તો તને જો ક્લેરિટી મળી ગઈ હોય તો તને જે ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એ ઓપ્શનમાંથી ફાઇનલ કન્ફર્મ ઓપ્શન તું અમને ઈમેલ કરી આપ, એટલે તારી કાલે જ એડમિશન માટેની એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જાય. ઓકે સર.